સુરતમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોમાં આગની ઘટના અને કોસંબા પોલીસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠી। આ ઘટનામાં 4 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। પોલીસે ડિટેઇન કરેલા વાહનો ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતા। કયા કારણોસર આગ લાગી તે હજુ સામે નથી આવ્યું। તો સુરતના કોસંબાના આ દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર આ દ્રશ્યો પણ વાયરલ થઈ રહ્યા છે, જ્યાં પોલીસ સ્ટેશનની બાજુમાં ડિટેઇન કરેલા વાહનો રાખ્યા હતા અને આગ લાગી હતી। એટલે સરકારી દવાખાના ખાતે એટલે પાર્કિંગ છે હતું 4 વ્હીલરનું, તો તેમાં 4 વ્હીલમાં આગ લાગી ગઈ હતી। તો અમને ફાયર કોલ આવ્યો હતો, તો અમે તરત આવી ગયા હતા અને પાણીનો માળો ચાલુ કરી દીધો હતો। ફાયર હવે કંટ્રોલમાં છે ને 4 ગાડીઓમાં આગ લાગી હતી ને 4 ગાડીનો નુકસાન થયો છે। ફાયર ટેન્ડર એટલે 2 આવી ગયા હતા, એક પીજીપી ગ્લાસનું ને એક હતું આપણું નગરપાલિકાનું સુમિતનું, ત્રીજા નંબરનું સિવિલ। હાલ શું પરિસ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે। બધી ગાડીઓ ઠંડી પડી ગઈ છે, પાણી ઠંડુ કરી દીધું છે।